પૈસા પાછળ નહીં, પૈસા તમારી પાછળ આવશે. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. દેશ વિદેશમાં રહેતા મારા વાલા દર્શક મિત્રો ને મુકુંદ જોશીના જય માતાજી ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક નવો કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ. આપને ગમે તો લાઈક શેર જરૂર કરશો. વિડીયો અંત સુધી જુઓ તો સમજાશે. તો ચાલો આગળ વધીએ. પ્રિય દર્શક મિત્રો, આજે હું તમને એક એવી વાત કહેવા જઈ રહ્યો છું જે જો સાચે જ સમજાઈ જાય તો જીવનની દિશા જ બદલાઈ જાય છે. પૈસા તમારા પાછળ પણ આવી શકે છે, પણ તેના માટે તમારે એક વસ્તુ જરૂરથી શીખવી પડશે, અને એ છે દોડવાનું બંધ કરવું. હા મિત્રો, આ દુનિયામાં મોટા ભાગના લોકો આખી જિંદગી પૈસાની પાછળ દોડતા રહે છે, અને આશ્ચર્યની વાત એ છે કે જેટલા વધુ દોડે પૈસા એટલા જ વધુ દૂર જતા જાય છે. ક્યારેય ધ્યાન આપ્યું છે, જે વસ્તુને તમે પકડવા માટે દોડો તે ઘણીવાર હાથમાંથી સરકી જાય છે, પણ જે વસ્તુ સામે તમે શાંતિથી સ્થિર બેસો તે ઘણીવાર પોતાની નજીક જાતે તમારી નજીક આવી જાય છે. પૈસા વસ્તુ નથી, એક ઉર્જા બની રહી છે. મિત્રો, પૈસા માત્ર નોટો નથી. પૈસા એક પ્રકારની એનર્જી છે, અને ઉર્જા હંમેશા ત્યાં જાય છે જ્યાં સ્થિરતા હોય, આત્મવિશ્વાસ હોય, સંતુલન હોય અને અંદરથી શાંતિ હોય. પણ લોકો શું કરે છે? તેઓ ડરથી ભરાઈ જાય છે. ડર કહે છે, પૈસા નહીં મળશે તો શું થશે? લોકો શું કહેશે? ભવિષ્ય કેવી રીતે ચાલશે? અને એ જ ડર માણસને અંદરથી નબળો બનાવી દે છે. પૈસા ખરાબ નથી, પણ ગુલામ બનાવી શકે છે. મિત્રો, હું એવું નથી કહેતો કે પૈસા ખરાબ છે. પૈસા તો જીવનમાં જરૂરી છે, પણ પ્રશ્ન એક જ છે, તમે પૈસાનો ઉપયોગ કરો છો અથવા પૈસા તમારો ઉપયોગ કરે છે? જ્યારે પૈસા તમારી સ્વતંત્રતા વધારતા હોય ત્યારે તે આશીર્વાદ સમાન છે, પણ જ્યારે પૈસા તમારી શાંતિ ખાઈ જાય ત્યારે એ જ પૈસા ઝેર બની જાય છે. સાધનને સાધ્ય બનાવશો તો દુઃખ શરૂ થશે. પૈસા જીવનનો એક ભાગ રહેલો છે, પણ જીવન પોતે નથી. પૈસા સાધન છે, અને જો તમે તેને સાધ્ય બનાવી દો તો તણાવ, ચિંતા અને દુઃખ શરૂ થઈ જાય છે. પૈસા ત્યાં આવે છે જ્યાં પ્રેમ હોય. એક વાત યાદ રાખજો, જે માણસ પોતાના કામને પ્રેમ કરે છે, પૈસા તેને શોધતા શોધતા આવી જાય છે. પણ જે માણસ માત્ર પૈસા માટે કામ કરે છે, એના કામમાંથી જીવંતપણું ખોવાઈ જાય છે. કારણ કે પ્રેમથી કરેલું કર્મ સુગંધ જેવું હોય છે. ફૂલ ખીલે એટલે સુગંધ આપમેળે આવે. એવી જ રીતે પ્રેમથી કરેલા કાર્યમાં સમૃદ્ધિ આપમેળે આવે છે. ભિખારી રસ્તા પર નહીં, ઓફિસમાં પણ જોવા મળે છે. મિત્રો, ભિખારી ફક્ત રસ્તા ઉપર નથી. ભિખારી મોટા ઘરમાં પણ હોય છે. ભિખારી મોટા ઓફિસમાં પણ હોય છે. ભિખારી એ છે જે અંદરથી ખાલી હોય અને બહારની વસ્તુઓથી એ ખાલીપણું ભરવા પ્રયત્ન કરતો હોય છે. જો અંદર શાંતિ નથી તો પૈસા હોવા છતાં પણ માણસ ગરીબ જ રહે છે. ખાલી પાત્રમાં પાણી ભરશો તો
પણ વહી જઈ શકે છે. ક્યારેક ખાલી વાસણમાં પાણી ભરો, તે તરત બહાર વહી જાય છે. એ જ રીતે જો માણસ અંદરથી સ્થિર નથી તો પૈસા પણ જીવનમાં ટકી શકતા નથી. પૈસા ટકાવે છે ધીરજ, સ્પષ્ટ વિચાર, આત્મવિશ્વાસ અને સાચી મહેનત. સફળતા ચતુરાઈથી નહીં, જાગૃતિથી આવે છે. લોકો માને છે કે સફળતા ચાલાકીથી મળે છે, પણ હકીકતમાં સફળતા મળે છે જાગૃતતાથી, સમજણથી, સાચી દિશાથી. જેટલા તમે જાગૃત થશો એટલો તમારો આત્મવિશ્વાસ વધશે અને એટલી જ દુનિયા તમને કિંમત આપશે. તમારે લડવું નથી, ચુંબક બનવું છે. મિત્રો, તમારે પૈસા માટે લડવું નથી, તમારે તો ચુંબક જ બનવું છે. ચુંબક ક્યારે બને? જ્યારે અંદર શાંતિ હોય, જ્યારે મન સ્થિર હોય, જ્યારે જીવનમાં સ્પષ્ટતા હોય. શાંતિનો અર્થ કામ છોડવું એવો નથી. શાંતિનો અર્થ છે ડર છોડવો. જે પ્રેમથી કામ કરે છે એ પૈસા પણ કમાય છે અને આનંદ પણ. ડરથી કરેલું કામ તણાવ આપે, પ્રેમથી કરેલું કામ પૈસા, સન્માન, આનંદ બધું આપે. આથી જીવનમાં એક નિયમ ખૂબ જ યાદ રાખવા જરૂરી છે. પૈસાને પકડવાનો પ્રયાસ ન કરો, પોતાને મજબૂત બનાવો. દુનિયા તેને કિંમત આપે છે જે પોતાને કિંમત આપે છે. મિત્રો, દુનિયા તેને જ માન આપે છે જે વ્યક્તિ પોતાને ઓળખી લે છે. જો તમે અંદરથી કહેશો, હું પૂરતો છું, હું શક્તિશાળી છું, હું કાબિલ છું, તો તમારી ઉર્જા બદલાઈ જશે. તમે માંગનાર નહીં રહો, તમે આપનાર બનશો. અને જે આપનાર બની શકે જાય છે તે દુનિયા તેની પાછળ દોડે છે. જે વહેંચે છે એ જ સાચો ધનવાન બને છે. લોકો સમજે છે કે પૈસા બચાવવાથી ધન વધે છે, પણ સાચું ધન આવે છે મૂલ્ય આપવાથી, સેવા કરવાથી, લોકો માટે ઉપયોગી બનવાથી. જેટલું વધારે આપશો એટલું વધારે પાછું મળશે. આ કુદરતનો નિયમ બની રહ્યો છે. બંધ મુઠ્ઠી ખાલી રહે છે, ખુલ્લો હાથ જ પકડે છે. પૈસા બંધ મુઠ્ઠીમાં નથી ટકતા. પૈસા ખુલ્લા હાથમાં આવે છે, કારણ કે ખુલ્લો હાથ જ મેળવી શકે છે. બંધ હાથ ફક્ત કસોટી કરે છે. અંતિમ સંદેશ વિડીયો માટે પ્રિય દર્શક મિત્રો, પૈસાને તમારું લક્ષ્ય ન બનાવો. પોતાને એટલા મજબૂત બનાવો, એટલા કાબિલ બનાવો, એટલા ઉપયોગી, એટલા સાચા, એટલા આત્મવિશ્વાસી કે દુનિયા તમને શોધવા લાગે. જ્યારે તમે તમારા કેન્દ્રમાં સ્થિર થશો, તમારું કામ સાધના બની જશે, તમારી મહેનત પૂજા બની જશે અને તમારી સફળતા આપમેળે લોકો માટે પ્રેરણા બની જશે. પૈસા પછી આવશે, પણ પહેલાં તમે બદલાવ જરૂરથી લાવો, કારણ કે જે અંદરથી સમૃદ્ધ બને તેના જીવનમાં બહારનું ધન આપમેળે આવે છે. જય શ્રી કૃષ્ણ. તમને આ વાત ગમી હોય
તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ફોલો કરવાનું ભૂલશો નહીં. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.